આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા કામ પણ સરળ થશે, તમારો સમય અને મહેનત પણ બચશે। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો જુઓ, આજનો જે પહેલો આઈડિયા છે ને, તરબૂચ કઈ રીતે આપણે ફટાફટ જલ્દીથી કાપી શકાય અને એકદમ સરસ રીતે કટ કરી શકાય તેના માટે છે। તો આ રીતે આપણે એક તરબૂચ લઈ લેવાનું છે અને એક પ્લેટમાં આપણે આ રીતે રાખી અને સૌથી પહેલાં તો આપણે તેના બે ભાગ કરી લઈશું। આ રીતે વચ્ચેથી કટ કરીને બે ફાડા કરી લેવાના છે। તો જુઓ, અહીંયા છે ને તરબૂચને મેં બે ભાગમાં કટ કરી લીધું છે અને આપણું તરબૂચ પણ એકદમ સરસ લાલ નીકળ્યું છે। તમે જોઈ શકો છો। જુઓ, આ રીતે આપણે છે ને તરબૂચને પહેલાં બે ભાગમાં કટ કરી લઈશું અને એક ભાગને આપણે હમણાં સાઈડ પર રાખી દઈશું અને એક ભાગ તમને કટ કરીને બતાવું છું। જુઓ, તો આ રીતે છે ને અડધું કપાઈ જાય ને પછી આપણે આ રીતે ચોપિંગ બોર્ડ ઉપર કે આ રીતના જે ઢાંકણ હોય છે ને તેની ઉપર રાખી દેવા, એટલે આપણને કટ કરતાં ફાવે। અને હવે છે ને આ રીતે એક છરી લઈ અને તેને આ રીતે કટ કરવાના છે। જુઓ, આ રીતે આપણે ઉપરથી હાથથી આમ પકડી રાખવાનું, એટલે તેના જે આપણે કટ કરેલી સ્લાઈસ હોય ને તે આપણે છૂટી ના પડે। જુઓ, આ રીતે આપણે થોડી થોડી જગ્યા મૂકવાની અને તમે જેમ વિડીયોમાં જોઈ શકો છો ને એ રીતે આપણે તરબૂચને કટ કરતા જવાનું, એટલે કે તેની સ્લાઈસ કરતા જવાનું। અને આ રીતે પછી જો અલગ થઈ જાય અને આ રીતે છૂટી પડી જાય ને તો આપણે ભેગી કરી લેવાની। અને જુઓ, આ રીતે એક બાજુથી થઈ જાય એટલે આપણે આ રીતે ફેરવી નાખવાની અને ઊભી બાજુએ પણ આપણે એ જ રીતે થોડી થોડી જગ્યા મૂકતા જઈને તેને આ રીતે કટ કરી લેવાની। સ્લાઈસની જેમ આપણે થોડી થોડી જગ્યા મૂકવાની અને આપણે અહીંયા કટ બંને બાજુથી સ્લાઈસ મેં કરી લીધી છે। જુઓ, તમે જોઈ શકો છો। જુઓ, તમને નજીકથી પણ બતાવું છું। આ રીતે છે ને બંને એટલે કે ચારે બાજુથી આપણે આ રીતે તેના કટ કરી લીધા છે અને હવે આપણે છે ને એક પ્લેટમાં તેને કાઢી લઈશું। જુઓ, આ રીતે આપણે ઉપરથી ઉપાડવાનું અને આ રીતે પીસ તમે જુઓ કેટલું સરસ દેખાય છે। તેમાં આપણે બીજ હોય ને તો પણ ઉપર દેખાય જાય, આપણે કાઢી શકાય અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે અને દેખાવામાં પણ ખૂબ જ સરસ લાગશે। જુઓ, આ રીતે આપણે છે ને તેનો જે સફેદ ભાગ છે ને તે પણ જરાક જ નીકળે, વધારે નીકળશે પણ નહીં અને ખૂબ જ દેખાવામાં પણ સરસ લાગશે। તો તમે જરૂરથી આ રીતે કટ કરીને જોજો, ખૂબ જ સરસ આઈડિયા છે। તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા આપણે જોઈ લઈએ। આપણે કાકડી એકસાથે ઘણી બધી લઈ આવીએ ને તો 2-3 દિવસ જ આપણે રાખીએ ને બહાર કે ફ્રીજમાં પણ રાખીએ તો પણ ઉપરથી તેની છાલ છે ને આ રીતે સુકાઈ જાય છે। જો આ રીતે આપણને કાપવા બેસીએ તો એકદમ ફ્રેશ ના લાગે, તો તેના માટે છે ને આપણે આ રીતે બાઉલમાં, એક મોટા બાઉલમાં પાણી ભરી લેવાનું સાદું અને ત્યાર પછી તેના આ રીતે આઈસમાં તેમાં બરફના કટકા નાખી દેવાના। જુઓ, 5-6 કટકા સરસ આપણે મોટા મોટા નાખી દેવાના અને તેમાં છે ને આ રીતે કાકડી ડૂબે ને એ રીતે આપણે બાઉલમાં નાખવાની। જો આ રીતે, અને આ રીતે જ આપણે કાકડીને છે ને બરફવાળા પાણીમાં 3 થી 4 મિનિટ રાખી મૂકવાની। જુઓ, આ રીતે નાખી અને આપણે સરસ તેને રાખી દઈશું ને તો ત્યાર પછી આપણે બરફ ઓગળી જાય ત્યાર પછી જુઓ હું તમને બતાવું છું કેવી સરસ તેની છાલ થઈ જશે અને એકદમ ફ્રેશ કાકડી લાગશે। જુઓ, એકદમ કલર પણ સરસ તેનો થઈ જશે અને સરસ ઉપરથી છાલ પણ એકદમ ફ્રેશ લાગે છે। તો એકદમ સરસ આઈડિયા છે, જરૂરથી તમે ટ્રાય કરીને જોજો અને સારો લાગે તો લાઇક કમેન્ટ જરૂર કરજો। ત્યાર પછી જો આ રીતના આપણે અડદના પાપડ છે ને શેકતા હોઈએ ને તો આ રીતે ડાયરેક્ટ ગેસની ફ્લેમ ઉપર જ શેકતા હોઈએ તો તેનાથી શું થાય, આપણે હાથ બળવાની પણ બીક રહેશે અને હજી તો આપણે આ રીતે ફેરવતા હોઈએ ને પાપડ છે ને એકદમ લાલ થઈ જાય અથવા તો છે ને બળી જાય। જો આ રીતે કાળું કે લાલ થઈ જાય તો ખાવામાં પણ તેનો સ્વાદ છે ને સારો ના લાગે, એકદમ કડવા જેવું લાગે। તો તેને શેકવા માટેની એકદમ સરસ તમને આઈડિયા બતાવું છું। આપણે આ રીતે છે ને કાંટા ચમચી જે હોય છે ને કાંટો આ રીતે જુઓ તે લઈ લેવાની અને તેમાં આ રીતે પાપડને સરસ પહેલાં પરોવી દેવાનું। જુઓ, કઠણ રીતે આપણે નાખવાનું એટલે નીકળે નહીં અને સરસ આપણે પકડવાનું હેન્ડલ જેવું થઈ જાય। જો આ રીતે નાની બાળકીઓને પણ આપીએ તો સરસ રીતે શેકી શકાય, છોકરીઓને પણ હાથ પણ નહીં બળે અને તમારે બધી જ જગ્યાએથી તમે શાંતિથી આ રીતે પાપડ શેકી શકો। જુઓ, બળશે પણ નહીં અને લાલ પણ નહીં થાય। જુઓ, એકદમ સરસ આઈડિયા છે। ત્યાર પછી જો આ રીતના આપણે ફ્રીઝરમાં છે ને કંઈ પણ આ રીતની જમાવા રાખીએ, બરફ વગેરે કે આઈસ્ક્રીમ આપણે બનાવી હોય, કોઈ પણ વસ્તુ આ રીતના રાખતા હોય ને તો તમે જોયું હશે કે તેમાં વાસણ છે ને ચોંટી જાય છે અને આપણે ખેંચીને આ રીતે કાઢવું પડે, આપણું ફ્રીજ પણ આખું ખરાબ થવાની બીક રહેશે। તો તેના માટે આપણે શું કરવાનું, આ રીતના જરાક અમથું તેલ હાથમાં લગાવી લેવાનું, કોઈ પણ તમે તેલ લઈ શકો। જુઓ, અહીંયા મેં કુકિંગ ઓઇલ લગાવ્યું છે અને આ રીતે તેના તળિયામાં સરસ આ રીતે લગાવી દેવાય। ત્યાર પછી તમે રાખશો ને ફ્રીઝરમાં કંઈ પણ વસ્તુ જમાવવા માટે તો તમારો વાસણ ચોંટશે નહીં। જુઓ, એલ્યુમિનિયમની હશે કે પ્લાસ્ટિકનું હોય કે આ રીતની સ્ટીલનું હોય, ખૂબ જ સરસ આઈડિયા છે, ટ્રાય જરૂરથી કરજો। ત્યાર પછી જો આ રીતના આપણે રબર છે ને ઘણા બધા કલરના હોય આ રીતે મિક્સ થઈ જાય અને ખોવાઈ પણ જાય, ક્યારેક તો આપણને જરૂર હોય અને રબર ઘરમાં હોય પણ આપણને મળે નહીં તો તેના માટે શું કરે, આ રીતે આપણે મોટી એક સેફ્ટી પિન લઈ લેવાની। જુઓ, લાંબી સેફ્ટી પિન હોય ને મોટી સાઇઝની, તેમાં આ રીતે બધા જ આપણે રબર પરોવીને રાખશો ને તમે ક્યાંય પણ આને ટીંગાડી પણ શકાય સેફ્ટી પિનને, નાની ખીલી વગેરે હોય તો સરસ તમને સચવાયેલા પણ રહેશે અને સામે જ આપણને જોઈએ ત્યારે તરત મળી જાય, સમય અને ના મહેનત આપણી ખરાબ ન થાય। જુઓ, આ રીતે રાખવાની। જુઓ, તો એકદમ સરસ આઈડિયા છે, આપણે જ્યાં પણ તૈયાર થતા હોઈએ કે ખાના વગેરેમાં પણ રાખી શકાય। ત્યાર પછી જો આ રીતના આપણે ક્યારેક બંગડી હોય ને મેટલની કે આ રીતે સોનાની પણ આપણે જોઈ હશે કે આ રીતે તેનો શેપ છે ને જરાક વાંકા જેવું થઈ જાય। જુઓ, સીધી ના લાગે, આપણે પહેરતા મન ના થાય। જુઓ, મારી બંનેમાં થોડોક ફરક આવી ગયો છે બંગડીમાં,
તો આપણે છે ને આ રીતના સ્ટીલનું ગ્લાસ લઈ લેવાનું જુઓ, અને તેમાં છે ને આ રીતે તેને પરોવી દેવાની ઉપરના ભાગે, અને હળવા હાથે આપણે છે ને વધારે પ્રેસ નહીં કરવાની, આ રીતે હળવા હાથે ફેરવવાની, તૂટે નહીં ને એ રીતે. તો સરસ રીતે આપણે તેનો શેપ સરસ થઈ જશે. જુઓ, ગોળાઈમાં આવી જશે. બંને બંગડીને આ રીતે કરી લેવાય. એકદમ સરસ આઈડિયા છે.